आप अच्छी तरह से जानते हैं कि जनता इस समय महंगाई से कितनी त्रस्त है और अब जब बिजली कंपनियों ने स्मार्ट मीटर लगाना शुरू किया है तो हर तरफ लोगों का गुस्सा भड़क गया है। वडोदरा, सूरत, सुरेंद्रनगर समेत कई जगहों पर लोगों ने स्मार्ट मीटर का विरोध शुरू कर दिया है। गुजरात में फिक्स सैलरी और कॉन्ट्रैक्ट पर काम करने वाले कर्मचारियों के मध्यम वर्गीय परिवारों के लिए स्मार्ट मीटर एक नश्वर घाव है। बिजली के मामले में गुजरात सरकार ने पहले ही पावर प्लांट के साथ 25 साल के अनुबंध में बदलाव कर उद्योगपतियों के फ्यूल एडजस्टमेंट चार्ज को गुजरात की जनता पर वहन करने का बोझ डाल दिया है। यहाँ तक कि जहाँ बिजली की सरकारी कीमत 3 रुपये 95 पैसे है, वहाँ फ्यूल एडजस्टमेंट चार्ज और सरकारी कर तोड़ने पर एक सामान्य वर्ग के परिवार में 1 यूनिट की लागत 8 रुपये 58 पैसे पड़ती है, जो कि ये असहनीय है। वडोदरा, सूरत, सुरेंद्रनगर समेत कई जगहों पर लोगों ने स्मार्ट मीटर का विरोध शुरू कर दिया है। ऐसे समय में आम आदमी पार्टी गुजरात की जनता के साथ मजबूती से खड़ी है। जी सर, अपना नाम थी यहाँ માટે આવો। હું ધર્મેશ ભંડેરી, પૂર્વ વિપક્ષ નેતા, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી, સુરત શહેર। છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં, વડોદરામાં, સુરેન્દ્રનગરમાં, સુરતમાં સ્માર્ટ મીટરના નામનું જે ષડયંત્ર શરૂ થયું છે, લોકો સ્વયંભૂ વિરોધ કરવા માટે બહાર આવી રહ્યા છે। આમ આદમી પાર્ટી પણ લોકોના વચ્ચે જઈ, લોકોની સોસાયટીઓમાં, મહોલ્લાઓમાં, શેરીઓમાં જઈ આના અભિપ્રાય મેળવી રહી છે, લોકોની સાથે ઊભી છે। આમ આદમી પાર્ટી પણ એનો સ્માર્ટ મીટરના ષડયંત્રનો વિરોધ કરે છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર 200 યુનિટ અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર 300 યુનિટ વીજળી મફત આપે છે। આમ છતાં પણ ત્યાંની સરકાર બજેટમાં દર વર્ષે સરપ્લસ થતી જાય છે, એનાથી કોઈ સરકારને નુકસાન નથી જતું। જો દિલ્હીમાં અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર 200-300 યુનિટ વીજળી મફત આપી શકતી હોય તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની કહેવાતી વિકાસના બણગા ફૂંકતી સરકાર અહીંયાના નાગરિકોને મૂળભૂત સુવિધાઓ સરળતાથી કેમ આપી શકતી નથી? લોકોને સરળતાથી સારું જીવન કેમ આપી શકતી નથી? સરકારનું કામ હોય છે નાગરિકોના જીવનને સરળ બનાવવું। સરકારનું કામ છે નાગરિકોના જીવનને એમની પ્રાથમિક સુવિધાઓ સરળતા સાથે આપવી। આજે આ ગરમીના વાતાવરણમાં 43, 44, 45 ડિગ્રીના વાતાવરણમાં પણ આપણી વીજ કંપનીઓ 2 કલાક, 3 કલાક, 4 કલાક કે આખો દિવસ વીજ કાપ આપે છે, તો પહેલાં તો વીજ કંપનીઓને સ્માર્ટ બનવાની જરૂર છે, સરકારને પોતાને સ્માર્ટ બનવાની જરૂર છે। અને જો સરકાર પોતે સ્માર્ટ બની જશે, વીજ કંપનીઓ સ્માર્ટ બની જશે તો સ્માર્ટ મીટરની જરૂરિયાત નહીં રહે।